રાજકોટના નાના મવા રોડ ઉપર સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ઝોનમાં વિકરાળ આગ લાગી છે અને 5 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, કલેક્ટર પ્રભવ જોશી સહિત ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સનો વિશાળ કાફલો દોડી ગયો છે અને આગ એટલી વિકરાળ છે કે એની અંદર બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડને પણ બહુ જ તકલીફ પડી રહી છે. વધુ વિગત મેળવાઈ રહી છે. ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી વિશાળ ભીષણ આગને પગલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પણ સ્થળ ઉપર પહોંચી ગયા છે અને આગ વિશે અને બચાવ કામગીરી બાબતે શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અત્યારે ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે આગ લાગી છે, અમુક કેઝ્યુઅલ્ટીઝ થઈ છે એવી માહિતી છે. અત્યારે આગ હોલવાનું કામ ચાલે છે અને એકવાર આગ હોલવાનું કામ બંધ થઈ જાય અને પછી બધું ઠંડુ થઈ જાય પછી એની અંદર જઈને તપાસ કરીએ કે એના અંદર કેટલી કેઝ્યુઅલ્ટીઝ છે અને સાથે સાથે એની પણ તપાસ થશે કે આ આગ કેવી રીતે લાગી છે અને બીજા જેટલા બી ગેમિંગ ઝોન છે એને એહતિયાતના તौर पे અત્યારે બંધ કરવાનું મેસેજ આપી દીધા છે અને એ બધા ગેમિંગ ઝોનની ઓડિટ કરવામાં આવશે અને આ જે કારણો અહીંયાથી જાણવા મળશે એ પછી એનો કરેક્શન લઈ બાકી ઓડિટ સૌથી મોટો સવાલ કેટલા લોકોના જીવ ગયા છે સર? આપ જોઈ રહ્યા છો કે અત્યારે આગ હોલવાનું કામ ચાલી રહ્યા છે. અંદર જઈ શકતા નથી. એકવાર બધું ઠંડુ થઈ જાય પછી અંદર જઈને માલિક ન મળે બહુ દુઃખદની વાત છે. કેટલા બાળકો છે એ ખબર ન પડે. અત્યારે ટીમ લાગી છે સર, એના માટે પણ ટીમ લાગે છે. આ લોકોના ટિકિટ વિન્ડો पे કોણ હતા, કેટલા ટિકિટો આપ્યા છે એની બધી કાર્ય ચાલે છે. અત્યારે આપણે રેસ્ક્યુમાં પડ્યા હતા, હવે એના સાથે એ પણ જોઈ રહ્યા છે. સર, વિકરાળ અને ભીષણ આગના પગલે સ્થળ પર દોડી ગયેલા રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીએ પણ જાત દેખરેખમાં કામગીરી શરૂ કરાવીને જણાવ્યું હતું કે પ્રાથમિક જેમ જાણકારી મળી ત્યારે તરત જ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સીસને આપણે મોબિલાઇઝ કરેલું અને જે ઘાયલો છે એમને ત્યાં હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી ગયું છે. પછી આ કામગીરી પૂરી થયા પછી આપણે વિગતવાર વિકરાળ આગને પગલે શહેરના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને એમણે જણાવ્યું હતું કે ભાઈ કોર્પોરેશન દ્વારા આને મંજૂરી આપવામાં આવી છે, એ તપાસનો વિષય છે. આગને કેવી રીતે કાબૂમાં લેવી એ પહેલા અમારી પ્રાયોરિટી છે. એટલે પોલીસ તંત્ર, કલેક્ટર તંત્ર સહિતના સમગ્ર સ્ટાફ કામે લાગી ગયો છે એવું જણાવ્યું. જોઈ શકો છો આગનું કારણ જાણવા મળ્યું નથી પણ અંદર એક ડેથ થયેલું છે. હજી બીજાને તપાસ કરે છે ફાયર બ્રિગેડ અને પોલીસ બધા અને સતત ચાલુ છે કામગીરી. એટલે હવે તપાસના અંતે ખબર પડશે બીજા ડેથ. 3 લોકોની વાત નથી, હજી એકાદ ડેથ થયું છે ને એકાદું હજી અંદર જાણવા મળશે. તો તપાસ ફાયર બ્રિગેડ પણ કરે છે અને પોલીસ પણ કરે છે. ટીઆરપી ઝોનમાં લાગેલી વિકરાળ આગને પગલે શહેર પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી શહેરના તમામ ગેમ ઝોનને બંધ કરવાનો આદેશ આપી દીધો છે અને તમામ ટીઆરપી ઝોન સહિત જેટલા ગેમ ઝોન છે એ બધાની મંજૂરીની તપાસ કરવામાં આવશે. કલેક્ટરે પણ આકરા પગલા ભરવાની ચેતવણી આપી છે અને રમેશ ટીલાળાએ પણ આકરા પગલા ભરવાની ચેતવણી આપી.